અલ્યા આ પાડોશી છે ને આપણે એ છે કે ચિયા દેશ જતા હશે હવે મને ખબર નહીં. આરે આવે ને એટલે પૂછું ઠંડો ઠંડો દેશ પણ મને નોમ નહીં આવડતું બોલો શું કરવાનું હવે આવે ને એટલે પૂછી જોઉં જલ્દી જલ્દી જતા ના રે. હા રાજાડી જો તું એકલી એકલી વિચાર કર 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 કરી આખો દાડો. હું એવો વિચાર કર્યો લા આપણા પાડોશી રે ને હોવે એ પેલો શું કે ઠંડો દેશ નકરો રે ઈ ફરવા જાય. ઠંડો દેશ? હોવે ઠંડો દેશ તો હિમાલય. હા એ રહ્યો તાણ તે હિમાલય એ રહ્યું કેમ તને મને નોમ નહીં આવડતું હું ચેન્નઈ યાદ કરતી હતી. કેવું હિમાલય હિમાલય મને નોમ નહીં આવડતું ચેન્નઈ યાદ કરતી હતી. તમે આ સારું કર્યું મારું મગજ ડાઉટ મારી જવો તે એના જોડે એ જાય તો આપણે સાલ મંગાવી નહીં લઈ. સાલ મંગાવની ઈ કરે ને બરફ વાળી હોય ઉનાળામાં કમલા અરે બરફ વાળી સાલ ના આવે એનો તો ઠંડો દેશ જ છે હિમાલય. અહીંયા બરફ જ આવે. ઈકન તું જઈ ને તો તું એ બરફ થઈ જઈ. હે કારણ તો એ ઈકન તો આપણે જઈએ ને એટલે સ્વેટર બેટર બધું પહેરી જવું પડે. તો એવા દેશમાં ફરવા જવા ઉનાળામાં તું જઈ તો બરફ થઈ જઈ ઈકન. અલ્યા એવા દેશમાં ફરવા ના જવાય કહું. તમે પૈસા કન જવાય તાર બરફના ગોળા થઈ ગયા તો પછી શું કરવાનું ઘરે કેવી રીતના આવીએ. આમ બરફ ની ઘોડ હેડવાનો રોબોટ ની ઘોડ નહીં રોબોટ હેડતા એ નહીં જેટલા દેશ પડ્યા જેટલી બધે પડ્યા તે બધે ફરવા ના જવાય. ફરવા જવાય પણ હિમાચલ પ્રદેશ તો મસ્ત હે આમ ઠંડો એકદમ. અને તારું મગજ તો આખો દાડો ગરમ રહે. તો મને એક લઈ જો ને તને ઠંડા થવા. આમ તો તારા વાત સાચી છે. તને હે ને હિમાચલ જ મોકલ દેવી છે. તમે આવો તો જ જવાનું નકર નહીં જવાનું. ના રે બાપ તારી વાહ મારે મગજ તો ઠંડુ થઈ જાય. તે મારે ઠંડુ કરવાનું જવું પડશે. માર તો મગજ છે ને ગરમ જ જુએ. કારણ કે આવું બૈરું સાચવું એટલે લે તાણ શું ખામી હી મારા ખામી જ છે ને. આખો દાડો કેટલા બધા મને પ્રશ્ન પૂછ કરી મારું મગજ પાકવી નાખે. પ્રશ્ન તો પૂછવા જ પડે ને તાણે. નવું રોજ નવું ગોતી લાવે રોજ નવું ગોતી લાવે. જૈન શિખર પ્રશ્ન આવે જડે છે ને નવું ગોતવું જ પડે. આપણે ફરવા જાય એટલે મને જડી ગયું. કોણ ફરવા જાય છે? આ બધા જાત્રા જાય પાડોશી જાતા જાય એરે જાય તું કઈ પ્રશ્ન ગોતી લાવી. સાલ મંગાવી તો પૂછવું પડે કે નહીં નોમ નહીં આવડતું. તેમની જોડે સાલ મંગાવી લીધી તું? ના તમે આવો તાણ પૂછું ને ભાઈ જો અલી પૂછતી નહીં તને ગોંડી કરશે ગોંડી થઈ નહીં ત્યાં બરફની સાલ મળે બધી જોઈતી એવું તારે સારું હેડો દાણામાં નહીં જવું ને હું તો હાલત જવાની હતી. હા એની શીખા આવા નવો પ્રશ્ન ચહી લાવે ખબર પડતી નહીં. હે બે તું તો નવરી હે મારે કામે જવું તારે હોય. તમારે શું કામ હોપા હોરી લે ગાડી લઈને જવાનું મારે. ઓ વર્ધીમ જવાનું કે આખો દાડો તું સોચ કર. પછી તમે જાઓ પછી હું હજી તમે આવો એટલે પાછું બીજું સોચીને મેલીશ. આખો દાડો કામ જ કરવાનું તારે. બીજું સોચીને મેલું એટલે પછી તમે આવો એટલે એને પૂછવાનું તમને. હા મહાજનું મારે આખો દાડો આના પ્રશ્નો જવાબ જ આપવાના લ્યો. તમારા જોડે જવાબ માંગુ થોડું બારના જોડે માંગવા જો. તારે ને બધા ગામ જોડે બધા પ્રશ્ન પૂછી લેવાના બધાના. એટલે આખો દાડો પછી મને હાજે હું ઘરે આવું એટલે મારા જોડે જવાબ પૂછવાના બધા. તે તો એવું જોઈને તાર આવું હોય કદી હોત તો તાન અરે શાંતિને બેહવા ના દે. નવો પ્રશ્ન આ ગોતીને લઈને આવી જાય આ ગોતીને લઈને આવી જાય. એવું ગોતવો જ પડે ને તાણ. હા ગોતવો જ પડે ને તાણ. એક દાડો એવો ખાલી નહીં થયો લ્યો મારો પ્રશ્ન ના આવ્યો હોય. પ્રશ્ન ગોતવો જ પડે. મને આવડે ને તમને પૂછું તાર. મને નહીં પૂછવાનો. તારે ને પ્રશ્ન કરીને તારે જાતે તારે જવાબ ગોતવાનો. મને નહીં આવડતો જાતે નોમ જ નતું હતું ને હિમાલયા મસ્ત દેશ આવે નહીં હિમાલયા મસ્ત દેશ આવે. જવું ને તારે? હા જવું પડશે. ત્યાં જઈએ હેડો બરફ થઈ સોની મની અહીં રહી ના કેતા. આપણે આ શિયાળો જવા દો પછી ઉનાળામાં જશું ઈકણ. ઉનાળામાં તો સારું જ લાગે. હા ઉનાળામાં સ્વેટર વગર જવાનું એટલે ખબર તો પડે. ઉનાળામાં સ્વેટર પહેરવું પડે. ઉનાળામાં સ્વેટર પહેરવું પડે ઈકણ. લો એ શું દેશ કહેવાય તા? હિમાલય નહીં તો હિમાલય. એવું મને નહીં હતું. હિમાલયા એને આવડતું જ નહીં. તું પેલા હે ને આનું નામ શીખ બોલતા અને પછી તને લઈ જઈશ. એવું કરવું પડશે મારા ભાઈ નામ કે કરવું પડશે. શીખી જો હિમાલયા આખો દી કરીશ. હા તું હિમાલયા કર મારે થાય મોડું હું જાઉં છું. હા જવું તાર. ખોદાડો નકરું પ્રશ્ન થોડા પ્રશ્ન પૂછ્યા મેં તો કાયા થઈ ગયા. મને નોમ ના આવડતું હોય તો ના પૂછવું પડે. સાચું બોલી થાકી ગયો તો. જાજે પાણી પતાજે. તરસ નહીં લાગી ગળું ચેક કરવું હે. લીકેજ તો નહીં ને? ઘરા કોઈ દી લીકી હોય આમ તો પાણી પીવાનું જોઈએ ને શું કરવાનું હોય? 2 3 એક નોટ ખૂટે. મારે બજાર જવું હોય એક નોટ ખૂટી રહી. અમને જોડે માગી લો.
હેલે હા એક નોટ આપો ને એ બજાર જવું એક નોટ ખૂટે. એક નહીં તું બે રાખ પણ મારી એક શરત છે આ તારે મારે હારે ગેમ રમવી પડશે. એ પછી કેવી ગેમ? આપણે નાનપણમાં જ્યાં હતા તારે નતા પેલી ગેમ રમતા એકબીજા બોલીને એકબીજાના ચારા પાડતા હતા હા. એવી જેવું હું બોલું ને એવું તારે બોલવાનું અને જો તું જીતી જઈશ ને તો 1000 રૂપિયા તારા અને જો તું હારી જાય ને તો તારે ખાલી 500 રૂપિયા જ મને આપવાના. એડ્રેસમાં 500 રૂપિયા. બસ સારું પેલા આપી દીધા. આવ વાહ જો હું બોલું એવું જ તારે બોલવાનું હો હારું. બીજું બોલીશ તો તું હારી જઈ. એક કૂતરો એક કૂતરો, એક ગધાડો એક ગધાડો, એક બિલાડીના કેટલા પગ 4 પગ. જો હારી જઈ. કેવી રીતના વળી? બિલાડીના કેટલા પગ તારે તો બિલાડીના કેટલા પગ એ જ બોલવાનું હતું ને તું 4 બોલી જઈ હારી જઈ ને. લો આ બીજી આ ફેર તો ના જ હારું હાલો એવું આ ફેર. જો હાલ દો હવે પછી રમવા નહીં દઉં હો હારી જઈશ તો. એક કૂતરો એક કૂતરો, એક ગધાડો એક ગધાડો, એક બિલાડી. એક બિલાડી. ખોટો જવાબ. લે હાસુ તો બોલે છે ખોટો જવાબ એ. અલી ખોટો જવાબ તારે બોલવાનો હતો તું હારી જઈ. લો લો તા લો આ એક ને શું કરવું હવે એક લઈને થોડી બજાર જવાય. હાલો આ એક રમી લો હાલો. બસ રમી જ લેવું હે આવો રમી જ લેવું. એક ના ડબલ કરવા નહીં હા આ બધા લઈને જવાની હું ભાઈ. બધા લઈ હવ આપી દેવાના જો જીતી જઈ તો. હારું. બસ રેડી કમ્પ્લીટ હા કમ્પ્લીટ ના કમ્પ્લીટ. ગેમ માટે તૈયાર. તૈયાર. જો હારી જઈ પૂરું થઈ ગયું. લે હાસુ તો બોલી. તારે બોલવાનું તું ગેમ માટે તૈયાર તું બોલી નહીં. લે હા હવે આ બધા મારા થઈ ગયા તું હવે હારી જઈ જા રવડામ સની મની આઈ ગયા તા મોટા મને હરાવવા માટે. લો આ તો બધું જીતીને જતા રે મને તો લુકેશ કરી નાખી. હવે મારે કેવી રીતના બજાર જવું? આવું નાવું કરતા હોય ગેમ રમાડી મને. આવી ગેમ હોય કોઈ ભારીથી કૂતરો હોય. જાડા ખબર તો નહીં હોય. ને શું ઝટકા વાગે ઘડી વળી ખબર નહીં પડતી. શું થયું? આપણે લગ્ન ના કેટલા વર્ષ થયા? આપણા લગ્ન 12 વર્ષ થયા. તો 12 વર્ષ થયા. હેડો તમને બતાવું. જો આ કબાટ ચો થઈ ગયો. શું થયું કબાટનો? આ જો કાચના બાત બધું જો ફૂટી ગયું એમ? આ નવો લાવવાનો નવો બદલવાનો હે? અને આ પડદો જો લગીર મેચિંગ થાય. નહીં થતો? હારું હારને બદલી નાખશું. બીજું શું બદલવાનું? બીજું અહીં કણ આવો બતાવું. આ જો આ દિવાલ હેલિકોપ્ટર થઈ ગયું. હેલિકોપ્ટર બની ગયું. આ ટાય શું નાખવાની? ટાઈસુ નાખી દઈએ આખા? હા ટાઈસુ નાખી દે હેડ. બીજું શું બદલવું છે? બીજું અહીં આવો બતાવું. આ ફ્રીજ જો કેવું થઈ ગયું. આ ફ્રીજમાં શું થયું છે? આ ફ્રીજ જૂનું થઈ ગયું. મારું શું એને બદલવાનું? તો એ નવું લાવી દેવાનું. બીજું શું બદલવું? હવે તો બધું કમ્પ્લીટ જ છે ને. હવે હવે કોઈ બદલવાનું તમારે? મારે તો બદલવાનું જ છે. શું? હે મારે તો બદલવાનું પણ હેડ ના નહીં કેવું જવા દે. કહી દો ને ભાઈ મનની વાત મનમાં રહે. એ તો એ લોકો સમજી ગયા એ તો કોમેન્ટમાં કહી દેશે શું બદલવાનું. હો તમે કોમેન્ટમાં એને કહી દેજો અને તું કોમેન્ટ વાંચી લેજે એટલે તને ખબર પડી જાય શું બદલવું છે. મારું બેટું અમને શું બદલવાનું હશે? તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને જરૂર લખજો. હું વાંચીશ કે અમને શું બદલવાનું છે. હે લે હા તમે કાલ શું બદલવાની વાત કરતા હતા એ મને ખબર હે. લે તને જ ખબર પડી જાય. એક કોમેન્ટ આવી હતી મેં વાંચી હતી કાલ કોમેન્ટ એરી. હવે મને બદલવાની વાતો કરતા હતા. તમને શરમ ના આવે બદલવાની વાતો કરતા? બૈરાને કોઈ બદલે? એમ પાછા કે કોમેન્ટ કરજો એટલે પછી કોમેન્ટ કાઈ હતી મેં વાંચી અને આ તો લ્યો બદલામાં હવે મારે રહેવું જ નહીં. મારે પિયર જતી રહો બદલે બૈરા કોઈ બદલે કોઈ શરમ નહીં આવતી હોય ક્યાંથી આવું? આ બધા કોમેન્ટ કરી કઈ કે લ્યો બૈરું બદલ્યું આવું ને આવું કરતા હોય જાણે હોય ત્યાં. હું તો હેડી જો હવે જવું હું આ પિયર જવું ઠેલો ફરી હાલત જતી રહીશ. હા હેડી હું હેડો. મારી બેટી આ તો જતી રહી. આ તો જૂનું વરાઈ ગયું મારું બાય જૂનું બૈરું ગયું. મને હારું કોને કહી દીધું કોમેન્ટમાં? કયા ભાઈને ખબર પડી ગઈ? ખબર ના પડી મને તો કઈ.
હું તો કહું આને ખબર નહીં પડે. આ તો અમારી અહીં ખબર પડી ગઈ આને તો. હા તો નવું વરું આવે ને જૂનું બૈરું જતું રહ્યું. આ તો લોચા થયા. કઈક કરી મને લાવવું પડશે. મને આવું ચાંદે घर में चे दिखाती नहीं. चाहिए लेना. ए चांदे તું આ જો ઠેલો ભરવું હવે પિયર જ જવાનું આપણે. અરે મારી વાત સાંભળો. નહીં હું ભરી તમારી વાતમાં એક એકદમ બેસ તો ખરી. હું તો હે ને તું પડદાને બધું બદલવાનું કહેતી હતી ને એટલે કો આ તો જોક્સ મારજો ખાલી તું મારે બદલવું હોય તો કો શું બદલું વિચાર કઈ આવ્યું નહીં મેં તો તારા સામું જોયું કો આના બદલી વાળું તો ભાઈ કોમેન્ટમાં આવે જ ને તાણે તમે વિચાર્યું એટલે ભાઈ અમને ખબર ના પડે કે ભાઈ કોના સામું જોઈ રહ્યો આના સામું જોઈ રહ્યો એટલે આના જ બદલવાની વાત કરતો લાગે એટલે આવી કોમેન્ટ કરે એટલે પછી ના બધા કી કોમેન્ટ કરી ભાઈએ સાચી કરી સાચી પણ કરી મારી કોમેડી સમજી જ ગયો ખબર ના પડી મને એ તો માર સામું તમે જોયું એટલે સમજી ગયા હશે એવું છે હોય એમ જ સમજી ગયો હોય તાણ કોમેન્ટ કરી હોય મારે બેટું ગજબ કહેવાય નહીં હા જબરું કહેવાય તો માણસ તો હોય જ ને એવા ના હોય આ તો કે લ્યો બદલો બૈરાન લે બાપા ઠંડી પડ ઠંડી નહીં પડવું જતું જ રહેવું હાજર એવું નહીં અરે નહીં જાઉં બાપા તું ઠંડી પડ હું તો ખાલી મજાક કરતો તો હવે બીજી કોમેન્ટ નું કહેજો એટલે પછી બીજી કોમેન્ટ બધા કરે એવું નહીં કહું હવે બસ હવે પણ તું રીહીન ના જતી રહેતી તો એ કોમેન્ટ ના કરતા ના કાલે જ જતી રહીશ પણ મેં કોમેન્ટ નથી કરી કોમેન્ટ એક ભાઈએ કરી હતી અને તું સમજી જઈ મૂકું કોમેન્ટ તું ચા વાંચી એટલે આ તો કોક વાંચે ચા એટલે ખબર પડવાની આ તો મેં હવારે મોબાઈલ જોયો તમે જોયું કે કોને કોમેન્ટ કરી છે ત્યાં તો જોયું મૂકો આ કોમેન્ટ કરી છે કે તમને જ બદલી આની વાત કરે હતી એવી કોમેન્ટમાં લખેલું એવું હતું હોય કે જૂનું બૈરું થઈ ગયું આ બૈરાને જૂના બૈરા કે કાઢી મૂકો એવી કોમેન્ટ લખેલી હતી આને જ બદલવાની વાતો કરી કે લ્યો આ તો મેં સારું કર્યું વાંચ્યું તે ખબર પડી કોમેન્ટ નું કીધું વળી કોમેન્ટ કોકે કરી મેં વાંચ્યું ને ખબર જ ના પડે ને માં કોઈક બીજું વસ્તુ હશે તે બદલવાની વાતો કરતા હશે એટલે બાપા નહીં બદલું સોરી હવે તું પિયર ના એક તો 9 વર્ષ આવ્યું અને મારું તો જૂનું બૈરું ઘરે જતું રહે કઈ અડ્યા તાણ આપણે કહેજો હવે ના, ના, હવે નહીં કહું બસ હવે નહીં ગયો નહીં કહું બરાબર તો તે હો? હવે રીત નહીં જાય ને ના હવે નહીં જવું સારું યાર ના અડી હવે જવું ખાવાનું બનાવતા ને યાર હું ભૂખ લાગી છે હાલો ખાવાનું બનાવ શું બનાવું કઈક બને ને સારું આમ દિલ ખુશ થઈ જાય એવું હે એવું હોય કારેલાનું શાક બાપા તું કરેલું શાક બનાય આખો દાડો આ તો જમો હોટલમાં ખાવા હું એકલી બેઠી ખા કાયમ નકરું કરેલાનું શાક બનાવતી હોય હા હારું હારું ખાવા જતા ને હોટલમાં એ કારેલા ના ભાવતું તો હોટલમાં જો તો કરેલાનું શાક બનાવવાનું આમ બીજું શાકભાજી નહીં શાકભાજી તમને કારેલા શાક બહુ ભાવે એટલે લે કરેલાનું શાક નહીં ભાવતું મને તો શાનું ભાવે આ તો આપણા ખેતરમાં તો તુવેરું થઈ જાય પેલા એમના ખેતરમાં મરચા થઈ ગયા આ બધું મિક્સ કરીને બનાય તુવેરનું બનાવીએ ટમાટર હે તો હાલો તાણે એવું બનાવું એવું બધું આ ભેગું કરીને બનાવવાનું છે સારું એવું મિક્સ બનાવ રીંગણા નાખું રીંગણા નથી ખાવા મારે હવે એક તો હેત તું રીંગણા જીન પાછ નકરા રીંગણા નાખ કરી પાછા આ બીજા કોમેન્ટ કરશે હવે નહીં કોમેન્ટ કરે હો તું પાછી રીન ના જતી રહેતી જા હેત ખાવાનું બનાય ને કઈ હેડી જો હોય આખો દાડો કઈ ધંધો જ નહીં થોડીક વાત કરીને આ રીન નાઠું મારું કાકરું કે બોલ ના કે આપણી જાય તો લોચા કરશે પાછું એક તો માન ઠરાયું છે પાછું રીન નાઈ જાય તો લોચા કરશે એટલે તમે કોમેન્ટ આમ બોલજો ખરા પણ કોમેન્ટ કહેવાનું કરતા નહીં કે કોમેન્ટમાં કોઈ ભાઈ કોમેન્ટ કરી નાખશે ને તો આપણું બૈરું હારું રીન નાઈ જાય અમારો હું લોચા થાય એટલે વિડીયો ગમે ને તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબર તો જરૂર કરી નાખજો મિત્રો મને આજ માથું બહુ દુખાય એટલે માથું દુખાય તો નેતું ભોડું રાખીને થોડું બેહાય એવું નહીં મેં માથાની ગોળી કરી હતી પેટમાં ના જતી રહી માથે ઉતરે ને તો માથું ઉતરી જાય ને મટી જાય એટલે અરે માથાની ગોળી કરીએ ને તું આમ ઊંધી પડીને કરી ને તો એ પેટમાં જ જાય માથા ના આવે એવું હો કેમ હું તો વળી કહું મને આજ તો બહુ માથું ચડ્યું હતું તો ગોળી કરું ને તો નેચર આખું માથામાં આવે તો માથું મટી જાય કહું
એટલે એવી રીતના રાખીને બેઠી તને આવું કોને કીધું ગોરી ઘરે જવું એટલે ના તું ફોટો રાખી બેસી જવાનું. આ માર મને મટી જતું હશે એટલે તારો મનનો વિચાર જ હશે આવો. હું મૂકો આ રીતના મટી જતું હોય કદાચ કહું પેટમાં ના જાય માથામાં જતી રહે થારું ગોરી છે ને પેટમાં જાય એટલે નસે 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 માથા ઉપર જ આવી જાય એવું હોય. તો મને શું તમે પેલા ના કહેવાય કે ગોરી ઘરે તાવું કરજી તારે મને પૂછવું જો આ તો હું નીકળું હું અરે ફોટો છે ને તું રાખીને બેસી રહી છે. મને માથું દુખે બહુ રહેવાતું નહીં નકરું જ તમ થઈ રહ્યું એવું હોય હે તો દવાખાને જઈએ. ના આપણે ગોરી કોણ ઘરે ગોરી તારે જ કરવાની હોય ને કે થોડી હું કરીશ. ના ગોરિયાની મને એલર્જી ગોરી હું કરતી જ નહીં આ તો પરાણે એક માથાની ગોરી કરી તો ડોક્ટર ને એમ કહેશું કે આના ઇન્જેક્શન આપી દે હું ગોરી હું કરીશ. હા અંજીસન ની બીક લાગે ભગવાન માથું કેમ મટાડવાનું ગમે તે કરો પણ માથું મટાડી દો. ઉભરે થોડી લેતો તો માથું પીસી જાય એને માથું મટી જાય આમ હિમમાં લઈને ચાલો ને તો માથું તારું મટી જાય તો મરી જાય એક ને ટીમમાં દઈને એકદમ એવું હોય બરાબર કેન્સલ કરી તો શું લાવ તાર તારી માથું મટે તો ગમે તે કરો ને માથું મટી જાય બધું કર ફ્રીજમાં ફોટો ગાલ દે. ઓ તો ગોગળો થઈ ગયો બરફ બરફ થાય એટલે ઠંડુ માથું ના થઈ જાય. ઠંડુ થઈ જાય પણ હું ઠંડી થઈ જાય એનું શું ઠંડી જેટલી પડી ને બરફ વાળા જવું તો ભાઈ અંદર તો ગોગળો થઈ જાય માથું સુધી બધું ગોગળો થઈ જાય તો હું બરફ 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 કરી દેતા બંને એ તો ઉનાળો હોય ને તો સારું લાગે અત્યારે તો ગરમ વસ્તુ સારી લાગે આ તો માથું તો ઠંડુ થઈ જાય કેવું થઈ જાય ભગવાન બહુ થાય તો ઉનાળામાં તું ફ્રીજમાં જ રહેતી હશે. ઉનાળામાં તો હું પાણી સારું પીવું ઠંડુ ઠંડુ બહુ ઉનાળામાં એવું હોય આજ સાચું બોલી તું ઉનાળામાં ફ્રીજમાં જ રહેતી હશે તેમાં આટલી બધી ઠંડી હોય. હોય ફ્રીજમાં તો કોણ રહે આવડે ફ્રીજમાં થોડું બેસી તો ગોગળો થઈ જવાય તો ફ્રીજમાં નહીં બેસતી પણ પાણી બહુ ઠંડુ પીવું છાશ ઠંડી ખાવું પાણી ઠંડુ પીવું આ બધું ફ્રીજમાં જ મેલી રાખવું ઉનાળામાં તો માથું કેમ દુખે હતા બધું ઠંડુ ઠંડુ પીએ માથું કેમ ગરમ હે આજ આજ મારું માથું બહુ ગરમ હોય ને આજે માથું એવું દુખે કશું ગમતું નહીં આખા દાડા નહીં હુઈ રહી એવું હે હોય હવે તો હુઈ નહીં રહેવાનું હે ઠંડવાની દવાખાને જે આજે શરાપા જ વાત કહું જો માથું મટી જાય ને કહેજે હેડો એટલે આ પાડોશી છે ને આપણે એ છે કે ચિયા દેશ જતા હશે હવે મને ખબર નહીં આરે આવે ને એટલે પૂછું ઠંડો ઠંડો દેશ છે પણ મને નોમ નહીં આવડતું બોલો શું કરવાનું હવે આવે ને એટલે પૂછી જોઉં જલ્દી જલ્દી જતા ના રે હા ગાડી શું તું એકલી એકલી વિચાર કર 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 કરી આખો દાડો હું એવો વિચાર કર્યો આપણા પાડોશી રે ને હોય એ રે પેલો શું કે ઠંડો દેશ નકરો રે ઈ ફરવા જાય ઠંડો દેશ હોય ઠંડો દેશ તો હિમાલય હા એ રહ્યો તાણ એમાં લઈ રહ્યું કે ને તને મને નોમ નહીં આવડતું હું ચેન્નઈ યાદ કરતી હતી કેવું એમાં લ્યું હિમાલય મને નોમ નહીં આવડતું ચેન્નઈ યાદ કરતી હતી તમે આ સારું કર્યું મારું મગજ ડાઉટ મારી જવો તે એના જોડે એ જાય તો આપણે સાલ મંગાવી નહીં લઈ સાલ મંગાવની ઈ કરે ને બરફ વાળી હોય ઉનાળામાં કોમ લાગે અરે બરફ વાળી સાલ ના આવે એનો તો ઠંડો દેશ જ છે હિમાલય અહીંયા બરફ જ આવે ઈકન તું જઈ ને તો તું એ બરફ થઈ જઈ હે કારણ તો એ દેશ ઈકન તો આપણે જઈએ ને એટલે સ્વેટર બેટર બધું પહેરી જવું પડે તો એવા દેશમાં ફરવા જવા ઉનાળામાં તું જઈ તો બરફ થઈ જઈ ઈકન અલ્યા એવા દેશમાં ફરવા ના જવાય કહું તમે પૈસા કન જવાય તાર બરફના ગોળા થઈ ગયા તો પછી શું કરવાનું ઘરે કેવી રીતના આવીએ આમ બરફ ની ઘોડ હેડવાનું રોબોટ ની ઘોડ અમે રોબોટ હેડતા ભાઈ એ મેં કેટલા દેશ પડ્યા કેટલી બધે પડ્યા તે બધે ફરવા ના જવાય ફરવા જવાય પણ હિમાચલ પ્રદેશ તો મસ્ત હે આમ ઠંડો એકદમ અને તારું મગજ તો આખો દાડો ગરમ રહે તો મને એ કલ લઈ જો ને તને ઠંડા થવા આમ તો તારો વાત સાચી છે તને હે ને હિમાચલ જ મોકલ દેવી તમે આવો તો જ જવાનું નકર નહીં જવાનું ના રે બાપ તારી વાહ મારે મગજ તો ઠંડુ થઈ જાય તે મારે ઠંડુ કરવું જવું પડશે માર તો મગજ છે ને ગરમ જ જુએ કારણ કે આવું બૈરું સાચવું એટલે લે તાણ શું ખામી હે મારા ખામી જ છે ને આખો દાડો કેટલા બધા મને પ્રશ્ન પૂછ કરી મારું મગજ પાકવી નાખે પ્રશ્ન તો પૂછવા જ પડે ને તાણે નવું રોજ નવું ગોતી લાવે જૈન શિખર પ્રશ્ન આવે જડે છે ને નવું ગોતવું જ પડે આ બધા ફરવા જાય એટલે મને જડી ગયું કોણ ફરવા જાય હે આ બધા જાત્રા જાય પાડોશી જાતા જાય એરે જાય તું સહી પ્રશ્ન ગોતી લાવી સાલ મંગાવી તો પૂછવું પડે કે નહીં નોમ નહીં આવડતું તેમની જોડે સાલ મંગાવી લીધી તું ના તમે આવો તાણ પૂછું ને ભાઈ જો અલી પૂછતી નહીં તને ગોંડી કરશે આ ગોંડી થઈ નહીં ત્યાં બરફની સાલ મળે બધી જોઈતી એવું તારે સારું હડો દાણામાં નહીં જવું ને હું તો હાલત જવાની હતી
હા એની શીખા આવા નવા પ્રશ્ન ચહી લાવે ખબર પડતી નહીં. હે બે તું તો નવરી હે, મારે કામે જવું તારે હોય. તમારે શું કામ હોપા હોવરી? લે ગાડી લઈને જવાનું મારે. ઓ હાલે. વર્ધીમ જવાનું કે? તારે આખો દાડો તું સોચ કર. પછી આ તમે જાઓ ને પછી હું હજી તમે આવો એટલે પાછું બીજું સોચીને મેલીશ. આખો દાડો કામ જ કરવાનું તારે. બીજું સોચીને મેલું એટલે પછી તમે આવો એટલે એને પૂછવાનું તમને. હા મહાજનું મારે આખો દાડો આના પ્રશ્નો જવાબ જ આપવાના લ્યો. તમારા જોડે જવાબ માંગુ થોડું બારના જોડે માંગવા જો. તારે હે ને બધા ગામ જોડે બધા પ્રશ્ન પૂછી લેવાના બધાના. એટલે આખો દાડો પછી મને હાજે હું ઘરે આવું એટલે મારા જોડે જવાબ પૂછવાના બધા. તે તો એવું જોઈને થાય. આવું હોય કદી એ? હોત તો જાન. અરે શાંતિથી બેહવાના તે. નવો પ્રશ્ન આ ગોતીને લઈને આવી જઈ, આ ગોતીને લઈને આવી જઈ. એવું ગોતવો જ પડે ને તાણ. હા ગોતવો જ પડે ને તાણ. એક દાડો એવો ખાલી નહીં થયો લ્યો મારો પ્રશ્ન ના આવ્યો હોય. પ્રશ્ન ગોતવો જ પડે. મને આવડે ને તમને જ પૂછું તાર. મને નહીં પૂછવાનો. તારે ને પ્રશ્ન કરીને તારે જાતે તારે જવાબ ગોતવાનો. મને નહીં આવડતો જાતે જાતે નોમ જ નતું હતું ને હિમાલયા. હિમાલયા મસ્ત દેશ આવે નહીં હિમાલયા? હિમાલયા મસ્ત દેશ આવે. જવું જવું પડશે ને તારે? હા જવું પડશે. એમ જઈએ હેડો બરફ થઈ ગઈ સોની મની અહીં રહી ના કેતા. આપણે આ શિયાળો જવા દો પછી ઉનાળામાં જશું ઈ કણ. ઉનાળામાં તો સારું જ લાગે. હા ઉનાળામાં સ્વેટર વગર જવાનું હા એટલે ખબર તો પડે. તાર ઉનાળામાં શેને પહેરવું પડે? ઉનાળામાં સ્વેટર પહેરવું પડે ઈ કર. લો એ શું દેશ કહેવાય તા? હિમાલય. હિમાલયા. હિમાલયા નહીં તો હિમાલય. એવું મને નહીં હતું હિમાલયા. મારે એને આવડતું જ નહીં. તું પેલા હે ને આનું નામ શીખ બોલતા અને પછી તને લઈ જઈશ. એવું કરવું પડશે મારા ભાઈ નામ કે કરવું પડશે શીખી જો. હિમાલયા 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 આખો દી કરીશ. હા તું હિમાલયા મેલા કર મારે સાહેબ મોડું હું જાઉં. હા જવું તાર. ખોદાડો નકરું પ્રશ્ન. થોડા પ્રશ્ન પૂછ્યા મેં તો કાયા થઈ ગયા. મને નામ ના આવડતું હોય તો ના પૂછવું પડે. સાચું બોલી મજા આવી જાય છે. 500 રૂપિયા આલજો. તારે કઈ વડે શું 500 કરવા હોય? હજુ કાલ પરમ તો 200 રૂપિયા માંગતી હતી, કાલ 100 રૂપિયા લઈ જઈ, આજ તારી 500 રૂપિયા માંગી. 500 રૂપિયા તારે શું કરવા હે? હાડી લાવવાની હે. તે 500 રૂપિયા થોડી હારી આવે. પણ 500 રૂપિયા ના આવે પણ મારા જોડે 1500 રૂપિયા પડ્યા 2000 ની હારી લાવવાની? હે. 2000 ની હાડી લાવવાની મારે એટલી. અરે 2000 ની હારી ના લે, આ પૈસા નું ચાલુ કઈ મારા જોડે છે? રોજ ચાલુ. હાલો પહેલા મને હે ને મારી બેન પડી બધી 2500 રૂપિયાની હાડી લાવવા મને એક હાડી લઈ આલ. એવું એ શું લઈ આલતા હશે? એ જ મહિનેથી ફાટેલી ચડ્ડી પહેરીને ફરવાની એ પછી હાડી. અરે પણ આવ કેવું હતું? તો એવું કહેવું ને તમે લઈ આલતા નહીં એટલે પછી એવું જ કહું તાન શું કહું એ તાન. તો મારી ગેમ કાઢી ગાડીને ફાઈલ પાડી ખોટું બોલતી હોય. ખોટું બોલતી હોય. ના કરી ઓ બાપા એ પાણીની બોટલ લેજો. લ્યો પાણીની બોટલ. લે આ તો ખાલી હે. એ તમે ચા ભરેલી મંગાઈ હતી? ખાલી જ મંગાઈ. આ બોટલ ની ખોલ તારો ઉપલો મારે ખાલી જ લાગે. હા એનો ખાલી ડબ્બો મને ક્યાંથી ફટકાઈ ગયો. આ ખાલી ડબ્બો જ તમારી સેવા કરા. નકર નકર દીવો લઈને ગોતવા જાઉં તો આવી ના મળે. અલી હું ગાડો થઈ ગયો હું. જો જીવો લઈને ગોતા જાઉં તો તારા જેવી ગોતી લાવું. હું આઠડી બોબડી ગોતી લાવું પણ તારા જેવી ના ગોતી લાવું. એટલે તમે વાંધરી બોબડી લગન કરો, વાંધરી ભારે નહીં, બોબડી બોલે નહીં તો તમારે શું દાડો જાય આખો દાડો? આ હું આવી રીતે તમારો દાડો જાય નકર તમારો દાડો ના જાય. અરે પણ તું આખો દાડો પ્રશ્ન પૂછીને તો મારું મગજ પકડી નાખી. પેલી આંધળી હોય તો સારું, મને ભારે તો નહીં. હું તો મૂંગો બેહી રહું. ઈ તો મને ચા ભારવાની છે. અને બોબડી હોય તો બોલે નહીં. અને હું હામું બોલું ત્યાં સુધી બોલવાની ચા હે મારે હામું. પ્રશ્ન તો કેવો જ પડે ને તમારે. તું તો પણ કેટલા પ્રશ્નો પૂછી તે પૂછવો જ પડે ને તાર. નકર પ્રશ્ન પૂછ કરી દબાઈને ગોર તારે ઉપરો માલે ખાલી થઈ ગયો હે. અને મારા હારો શિખર ખાલી ક્યાંથી ભટકાઈ ગયો હાવો. પ્રશ્ન તો પૂછવા જ પડે. જો વાંચરી લાવો કે બોબડી લાવો અને ભરેલી પીઓ કે ખાલી પીઓ? હું તો હેડી જો મારા પીએ હવે મારે નહીં. શું કેમ બિહારી? થોડુંક હજુ કીધું નહીં નાખી નહીં તરત જ. તો તમારે બીજી કોઈ થેલો કઈ ભાઈ, આ થેલો ભાઈ હેડી. તમે ગોતો બીજી એટલે હું તો જઉં જ ને તારા વાય હેડી જો. આંધળી બોબડીને ખાલી કેમ હું એમ ખાલી કહું પણ દીવો લઈને ગોતો જાઉં તો તારા જેવો ના મળે. એવી તો ખબર જ નહીં પડતી આનો.
તો ભાઈ એમ કયો ને તાણે તમે તો કેવું કેવું કયો એટલે ભાઈ હું હેડું જ ને હા, તું નકરા પ્રશ્ન પૂછપૂછ કરી મને આખો દાડો પૂછવા જ પડે ને તાણે. આ બોટલ નું કીધું તો ખાલી બોટલ લઈને આવી. તે તમે કીધું કે બોટલ લાવ તો હું તો બોટલ જ આલું તમે કીધું કે પાણી લાવ પાણીની બોટલ કીધી હતી મુએ. તો હું તો પાણી આલો તા તમે કે લાવ બોટલ તો હું તો ખાલી જ આલું ને. ખાલી બોટલ લઈને આવી. એટલે મારે કેવું પડ્યું આ બોટલ ની ગોળ તારો ઉપરો મારે ખાલી જ લાગે. અમારો હારો ખાલી ડબ્બો મને ફટકાઈ ગયો ચકતી. આ તે ભરેલો ડબ્બો લાવજો ભાઈ હેડી જો ના ભરેલો ડબ્બો જો થોડું કીધું નહીં તારે યાદી આ કેલો જો તૈયાર રાખે ભરેલો ચેલો તૈયાર જ છે ગભે કઈને હાલે હેડું હેડું નહીં એડવાનું સાની મેની બે. તો ભાઈ કે તાણે. સાચું બોલજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી નાખજો.